ભારતની ટીમે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઇનલની ટિકિટ ભારતે મેળવી લીધી છે. પણ હવે સેમીફાઇનલમાં ભારતની ટીમ કોની સાથે રમશે? શું અફઘાનિસ્તાન સામે રમશે કે પછી ઓસ્ટ્રેલિયા સામે રમશે? કારણ કે ગઈકાલે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમે જોરદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું છે. અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને માત્ર 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ અફઘાનિસ્તાનની ટીમે જોરદાર બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 127 રનમાં ઓલ આઉટ કરીને મેચ જીતીને આ T20 વર્લ્ડ કપમાં એક મોટો ઉલટફેર કરી નાખ્યો છે. અને હવે અફઘાનિસ્તાનની આગામી મેચ બાંગ્લાદેશ ટીમ સામે રમાવાની છે અને બીજી બાજુ ભારતની મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 તારીખે રમાવાની છે. જો અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ ટીમને હરાવે અને બીજી બાજુ ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવે તો ઓસ્ટ્રેલિયા ટીમ સેમીફાઇનલમાંથી બહાર થઈ જશે અને સેમીફાઇનલમાં ભારત અફઘાનિસ્તાન ટીમ જોડે સેમીફાઇનલ રમશે. એટલે જ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 તારીખે T20 વર્લ્ડ કપનો મહામુકાબલો જોવા મળશે. કારણ કે ભારતની ટીમ 2023ના વર્લ્ડ કપનો બદલો લેવાની તૈયારીથી મેદાનમાં ઉતરશે અને ઓસ્ટ્રેલિયાની ટીમ કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ છે. તો તે પણ જબરજસ્ત તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. એટલે આ મુકાબલો જબરજસ્ત રોમાંચથી ભરેલો મુકાબલો આ મેચમાં જોવા મળશે. અને હવે ભારતની ટીમ પણ એક પછી એક મેચ જીતીને આગળ વધી રહી છે અને ભારતના બેટ્સમેનો પણ જબરજસ્ત ફોર્મમાં આવી ગયા છે. જેમ કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી 3 મેચમાં તેમના બેટથી રન ન આવ્યા હતા, પરંતુ બાંગ્લાદેશ સામે જબરજસ્ત બેટિંગ કરીને ભારતને એક સારી શરૂઆત આપી હતી. અને હાર્દિક પાંડ્યા જેમણે બાંગ્લાદેશ સામેની મેચમાં અર્ધશતક માર્યું હતું અને ભારતની ટીમ જબરજસ્ત ફોર્મ સાથે આગળ વધી રહી છે. તો શું કઈ ટીમ ભારતીય ટીમ સામે સેમીફાઇનલમાં જોવા મળશે? ઓસ્ટ્રેલિયાની કે પછી અફઘાનિસ્તાનની ટીમ? કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મારી વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો અને મારી વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.